નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અંતર્ગત આજે આપણે 7મા પાઠનો અભ્યાસ કરવાના છીએ। 7મો પાઠ છે નિયંત્રણ અને સંકલન। નિયંત્રણ અને સંકલનમાં આપણે શું શીખવાના છીએ તેની વાત કરીએ। આપણે ચેતાતંત્રનો અભ્યાસ કરીશું। પ્રાણીઓમાં, માનવની અંદર મગજ, પછી ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ। આપણે આ 5 મુદ્દાઓ પર અભ્યાસ કરવાના છીએ। આ 5 મુદ્દાઓ પર અભ્યાસ કરીશું। પાઠ ખૂબ જ નાનો છે। આગળ વધીએ। આપણી પાસે પહેલો સવાલ છે, હલનચલન એટલે શું? તો સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે તેની વાત। હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે એનું એક ઉદાહરણ આપો। તો સજીવોની સ્થિતિમાં થતા કોઈ પણ પ્રકારના ફેરફારને, સ્થિતિમાં થતો ફેરફાર એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય કે એની કોઈ પણ બીજા પ્રકારની સ્થિતિમાં કંઈ પણ ફેરફાર થાય તો એને હલનચલન કહેવાય। અને હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે। દરેક સજીવોમાં, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેકમાં હલનચલન તો જોવા મળે છે। તો હલનચલન કયા હેતુઓ માટે જોવા મળે, કયા કારણથી હલનચલન જોવા મળે? તો હલનચલન આપણને વૃદ્ધિ આધારિત જોવા મળશે। વૃદ્ધિ આધારિત હલનચલન। વૃદ્ધિ આધારિત હલનચલન કેવી રીતે? તો કેટલાક બીજ એવા હોય છે કે જે અંકુરણ પામીને છોડનો વિકાસ કરે છે। આ છોડનો વિકાસ થાય એટલે એ વૃદ્ધિ આધારિત હલનચલન કહેવાય। અને એના પ્રાંકુર એટલે કે એના બીજ વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે। આને વૃદ્ધિ આધારિત હલનચલન કહેવાય। બીજા ઉદાહરણ છે, હલનચલનના ઉદાહરણ છે દોડવું, રમવું, ચાવવું। આ બધા વૃદ્ધિ સાથે જોડાયેલા નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોડાયેલા છે, એટલા માટે એ પણ હલનચલનના ઉદાહરણ કહેવાય। કેટલાક હલનચલનમાં પર્યાવરણમાં આવતા પરિવર્તન એના પ્રતિચાર રૂપે એમનો સામનો કરવા માટે અથવા સજીવોના લાભ કરવા માટે થાય છે। જેમ કે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થવું અને તેનું પાચન સરળતાથી થાય, એ પણ એક પ્રકારનું હલનચલનનું ઉદાહરણ છે। કેટલાક હલનચલન એવા છે કે જે સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે। જેમ કે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થાય તો કીકી સંકોચાઈ જાય છે, એટલે કે રક્ષણ અથવા તો બચાવ માટે થયેલું હલનચલન છે। આપણે આપણી આંખ અચાનક બંધ કરી દઈએ છીએ। ગરમ વસ્તુનો સ્પર્શ થવાથી આપણો હાથ તરત જ આપણે પાછો ખેંચી લઈએ છીએ, એ પણ હલનચલનનું રક્ષણ કે બચાવ માટેનું ઉદાહરણ છે। તો હલનચલન શા માટે જોવા મળે છે તે આપણને ખ્યાલ આવી ગયો। પ્રાણીઓમાં ચેતાતંત્રની વાત કરીએ, ખૂબ જ સરસ મુદ્દો છે। સંવેદનાગ્રાહીઓ એટલે શું? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય। તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના હોય છે, જેને સંવેદનાગ્રાહી કહેવાય। જેમ કે આપણને કોઈ ગરમ વસ્તુ અડી જાય તો આપણે હાથ તરત લઈ લઈએ છીએ, એ એક પ્રકારની સંવેદના છે। અને સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદાંગોમાં સ્થાન પામેલા હોય છે, એનું સ્થાન આપણા સંવેદન અંગોમાં હોય છે। આગળ વધીએ। સંવેદનાગ્રાહીઓના 5 પ્રકાર જોવાના છે। રસગ્રાહી એકમો, પછી ઘ્રાણગ્રાહી એકમો, સ્પર્શગ્રાહી એકમો, પ્રકાશગ્રાહી એકમો અને ધ્વનિગ્રાહી એકમો। આ રસગ્રાહી એકમો હોય છે આપણી જીભ ઉપર, અને એનું કાર્ય છે સ્વાદની ઓળખ કરવાનું। આવી જ રીતે ઘ્રાણગ્રાહી એકમો છે તે આપણા નાકની અંદર આવેલા અધિચ્છદીય કોષોમાં, એનું કાર્ય છે ગંધ પારખવાનું। આ બધા સંવેદનગ્રાહી અંગો છે।
સ્પર્શગ્રાહી એકમો જે ત્વચામાં હોય છે એનું કાર્ય સ્પર્શની ઓળખ કરવાનું હોય છે. એવી રીતે પ્રકાશગ્રાહી એકમો આપણી આંખમાં આવેલા હોય એનું કાર્ય દ્રશ્યને ઓળખવાનું. ધ્વનિગ્રાહી એકમો આપણા અંતઃકરણમાં કાનની અંદર એનું કાર્ય છે અવાજની ઓળખ કરવાનું. આમ સંવેદનગ્રાહીઓના 5 પ્રકાર છે અને એના સ્થાન ક્યાં છે અને એના કાર્ય ક્યાં છે તે આપણે જોયા. આગળ વધીએ આપણે નવા સવાલ તરફ. ઉર્મિવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે એની પહેલાં આપણે એક આપણા ચેતાકોષની વાત કરીએ. 9મા ધોરણમાં પણ ચેતાકોષનો અભ્યાસ થઈ ગયો છે. આ જે તમને મોટો ભાગ દેખાય છે એને કોષકાય કહેવાય. લાંબો તંતુ જેવો આ જે ભાગ છે તેને અક્ષતંતુ કહેવાય અને નાના નાના આ જે તમને તંતુઓ દેખાય છે તેને શિખાતંતુ કહેવાય છે. તો શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. ઉર્મિવેગનું સર્જન, ઉર્મિવેગ કેવી રીતે સર્જાય? તો સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિવિધ સંવેદનગ્રાહીઓ હોય છે. ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનગ્રાહીઓ હોય છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે શિખાતંતુ તમને દેખાય છે તેના દ્વારા માહિતી મેળવવામાં આવે છે. માહિતી એના દ્વારા અંદર પ્રવેશે છે. અહીંથી માહિતી પ્રવેશે છે, અહીંથી પણ માહિતી પ્રવેશે. માહિતી એ કોષ કાયમાં પ્રવેશે છે. ત્યાંથી માહિતીને બહાર લઈ જવાનું કાર્ય અક્ષતંતુનું છે. આગળ વધીએ તો આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય. શિખાતંતુની ટોચ પાસે રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. હવે શિખાતંતુની ટોચ પાસે ઉત્પન્ન થયેલ ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. હમણાં જ આપણે જોયું કે કોષકાય સુધી વહન પામે છે. આ કોષકાયમાં જશે, ત્યાર પછી અક્ષતંતુ દ્વારા બહાર જશે. આ ઉર્મિવેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને ચેતાંતો સુધી પહોંચે છે. ચેતોપાગમની વાત કરવાની છે. ચેતોપાગમ એટલે કે પાસેના 2 ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવાય છે. આ 2 ચેતાકોષોની વચ્ચે જ રહેલી આ સૂક્ષ્મ જગ્યા એને ચેતોપાગમ કહેવાય. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય. આમાંથી ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈને પછી ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. આ ચેતાકોષના બધા શિખાતંતુ હોય એ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. શરીરમાં ઉર્મિવેગના આ વહનની આ સામાન્ય પ્રણાલી છે, સામાન્ય રીત છે કે આવી રીતે ઉર્મિવેગ ઉત્પન્ન થાય. આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. આગળના સવાલ તરફ જઈએ. પરાવર્તી ક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. તો મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. અને એનું ઉદાહરણ છે, અજાણતા આપણને પીન ભોંકાય ત્યારે હાથ આપણે ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. એ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. આપણે મગજની જાણ બહાર આપણે હાથ પાછો ખેંચી લેતા હોઈએ છીએ. બીજું જોઈએ,
પરાવર્તી ક્રિયાના બીજા ઉદાહરણમાં અજાણતા ગરમ વસ્તુને આપણે હાથ અડકાડીએ ત્યારે હાથ આપણે દૂર લઈ લઈએ છીએ. ઉધરસ, બગાસું અને છીંક આ બધી વસ્તુ પણ આપણા મગજની જાણ બહાર જ થાય છે. ઉરોદર પટલનું હલનચલન, કૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પછી વિશિષ્ટ અને સ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોંમાં પાણી વળવું, આ બધા પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે જે મગજની જાણ બહાર થતા હોય છે. હવે આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? પરાવર્તી ક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, પરંતુ વિચારવાની ક્રિયા ખૂબ જ ધીમી થતી હોય છે. એનું કારણ છે કે વિચાર કરવો એ જટિલ પ્રક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે અને વિચાર કરવા માટેના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા દ્વારા માહિતી મેળવે છે. વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય અને સૂચના તૈયાર કરવામાં આવે છે અને મગજમાંથી આ સૂચના ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન કરે છે. અને આ બધી પ્રતિચારની ક્રિયા દર્શાવવા માટે ઘણો બધો સમય લાગી જતો હોય છે. માટે વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર થાય છે. પરાવર્તી ક્રિયામાં શું થાય છે કે સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિવેગનો વહનનો સમય બચી જાય. તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. આગળ વધીએ. પરાવર્તી કમાન સમજાવો અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. ખૂબ જ અગત્યનો સવાલ છે. અથવા એમ પણ પૂછાય કે ગરમ વસ્તુને સ્પર્શ કરીએ તો કેવી રીતે પરાવર્તી ક્રિયા થાય, આપણે હાથ કેમ ખસેડી લઈએ છીએ તે સમજાવો. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. સૌથી પહેલાં તો પરાવર્તી કમાન કોને કહેવાય એ યાદ રાખજો. હવે બીજી પણ વ્યાખ્યાની પરાવર્તી કમાનની વ્યાખ્યા આપેલી જ છે કે પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ આવેલું હોય, સંવેદી ચેતાકોષ હોય, પૃથક્કરણીય ચેતાકોષ હોય, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય તેને પરાવર્તી કમાન કહે છે. આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ એ પરાવર્તી કમાનની રચના કરે છે અને તેના દ્વારા ખૂબ જ ઝડપથી પ્રતિચાર દર્શાવી શકાય. અહીં આકૃતિમાં દર્શાવેલું જ છે કે આ ઉત્તેજનાની ઘટના થાય તો આ આખી ક્રિયા મારફતે કરોડરજ્જુની આકૃતિ છે. એ કરોડરજ્જુમાંથી આપણને સંદેશો પહોંચે છે અને આપણે પ્રતિચાર આપીએ છીએ. આગળ વધીએ. પરાવર્તી ક્રિયાનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો. ધારો કે ભૂલથી કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. આ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. પરાવર્તી કમાનનો અર્થ સમજાવી શકાય. અહીં ગરમ વસ્તુ એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મિવેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. હવે કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. પછી આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે અને આ સ્નાયુઓ સંકોચાવાથી હાથ પાછો ખેંચાઈ જાય છે. આટલું બધું ખૂબ જ ઝડપથી આ કાર્ય થતું હોય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. અગત્યના પ્રશ્ન પર આવીએ આપણે હવે. મનુષ્યના ચેતાતંત્રનું આયોજન અને તેના કાર્યો. મનુષ્યનું ચેતાતંત્ર
બે ભાગોમાં વહેંચાયેલું છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય. ખૂબ જ અગત્યનો આ ગ્રાફ છે, બરાબર યાદ રાખજો એને. હવે એના કાર્યો જોઈએ આપણે. CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવવાનું કાર્ય કરે છે અને તેનું સંકલન કરે છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS એટલે કેન્દ્રવર્તી ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે જોડાણ કરે છે. મગજની વાત કરીએ આપણે. સમજાવો માનવ મગજ, તેના વિવિધ ભાગ અને કાર્ય. તો માનવ મગજના 3 વિસ્તારો છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. આપણે અહીંયા આકૃતિમાં જોઈએ અગ્ર મગજ. તમને આ જે ભાગ દેખાય છે તે અગ્ર મગજ છે, આ મધ્ય મગજ છે અને અહીં તમને દેખાય છે તે આ પશ્ચ મગજ છે. આગળ વધીએ આપણે. અગ્ર મગજની વાત કરીએ. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજની અંદર શ્રવણ એટલે સાંભળવા માટે, ઘ્રાણ એટલે કે સૂંઘવા માટે અને દ્રષ્ટિ એટલે જોવા માટે અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે અને આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે અગ્ર મગજની અંદર. પછી અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તેના માટેનો નિર્ણય પણ અગ્ર મગજમાં લેવામાં આવે છે. બીજું કે તેમાં અનૈચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો પણ આવેલા છે. મધ્ય મગજની વાત કરીએ તો તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણ એટલે કે જોવા માટે અને સાંભળવા માટેની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો છે. પશ્ચિમ મગજની વાત કરીએ તો પશ્ચિમ મગજમાં સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક એ 3 ભાગ છે પશ્ચિમ મગજના. તેમાં અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય. અનૈચ્છિક ક્રિયાઓ આપણી ઈચ્છા બહારની ક્રિયા હોય તે બધી પશ્ચિમ મગજમાં લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થતી હોય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. અનુમસ્તિષ્ક જેને આપણે આપણી ભાષામાં એને નાનું મગજ કહીએ છીએ, જે શરીરના સંતુલન માટે જવાબદાર છે. આગળ વધીએ. મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રથી આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. અહીં આપણે અટકી જઈએ. બાળકો, આજે જેટલી પણ વસ્તુ આપણે જોઈ છે, શીખી છે, એ બધા સવાલો વિડીયોમાંથી જ તમને મળી જશે અને એ સવાલના જવાબ તમે નોટમાં લખજો. આવજો.